307ના 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે. હું પુરાવો સાથે લઈને આવ્યો છું. રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે. બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે, 12મી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે. અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે, ફાઇનલ આર્ગ્યુમેન્ટ, આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12મી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા, જો અહીંયા આરોપીના નામ લખ્યા છે, ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરામભાઈ કરપડા, બાવકુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો. એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. અને બંને કેસોમાં એક જ તારીખ, 2 અલગ અલગ કેસ છે. આ કેસનો નંબર છે 43/2018, સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018, આ છે 44/2018. બંને કેસમાં આજે ફાઇનલ હિયરિંગ છે. અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી. એટલે લાચારીમાં, મજબૂરીમાં, ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે. એ આજે આ 2 પુરાવા ઉપરથી સાબિત થાય છે. આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે, ફાઇનલ જજમેન્ટ આવવાનું છે, છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું. શું કામ? કે ગાંધીનગરથી મારા ઉપર પ્રેશર છે.